હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે શ્રાદ્ધ મહિનો ચાલે છે એટલે આપણે એક થાળી ડીશ તૈયાર કરીશું। તો એના માટે મેં પહેલાં આપાક બનાવવાનું છે। તો મેં અહીંયા 3 ચમચી જેટલા 3 ચણાને આપણે દૂધપાક સર્વ કરવાનું છે એટલે 3 ચમચી જેટલા મેં બાસમતી રાઈસ લીધા છે। તમે જોઈ શકો છો આવી સારી વેરાયટીના તમારે આમાં બાસમતી સિવાય બીજા એકેય વેરાયટીના નહીં લેવાના। કાજુને અને ભાતને આપણે પલાળી દઈશું। ડ્રાયફ્રૂટ છે બધા, મિલ્ક પાવડર છે, એલસી, સારોલી છે અને પિસ્તા છે। આપણે કાજુ છે એને આપણે 10 મિનિટ સુધી હવે મેં ચોખા પલાળી દીધા છે 3 ચમચી જેટલા। 3 જણાની આપણે બનાવવાની છે। હવે મેં ચોખા આપણે મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું અને કાજુ 15 જેટલા આપણે લીધા છે। એટલે આપણો દૂધપાક છે એ એકદમ ઘટ અને ગ્રેવી જેવું બને છે। અને એમાં નાખીશું થોડુંક દૂધ, અડધી વાટકી જેટલું। હવે મિક્સર જારમાં આપણે ફેરવી લઈશું। હવે આપણી ગ્રેવી જો બની ગઈ છે રેડી। હવે તપેલી લીધી છે મેં એક અહીંયા, એમાં આપણે 1.5 લીટર જેવું દૂધ મેં લીધું છે અહીંયા। એમાં આપણે ચોખા એડ કરીશું બાસમતી, અને દૂધ ગરમ થઈ ગયો એટલે મેં અહીંયા નાખી છે સારોલી। એનાથી દૂધપાકમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે। અને 2 થી 3 મિનિટ સુધી આપણે હલાવીશું। હવે તમે જોઈ શકો છો આપણું દૂધ ગરમ થઈ ગયું છે। હવે ભાત પણ ચડવા માંડ્યા છે। હવે આપણે દાળ ભાત બનાવવાના છે એટલે એક બાજુ મેં દાળ છે એ 1 વાટકી જેટલી લીધી છે। એમાં આપણે ટમેટાં અને મરચાંને નાખી દઈશું એટલે આપણે દાળમાં એકદમ ટમેટાં અને મરચાં બફાઈ જાય એટલે ટેસ્ટ સારો આવે છે અને મરચાં વાટવા ન પડે। હવે આપણે મરચાં એડ કરીશું અંદર, એટલે દાળમાં તીખાશ હોય બેસી જાય છે અને બહુ સારી એવી દાળ બને છે। તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ બની જાય છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મેં, થોડુંક તેલ એડ કરીશું, ઉભરાય નહીં એટલા માટે આપણે દાળ 1 ચમચી જેટલું। હવે આપણે કુકર બંધ કરી દઈશું। 3 થી 4 વિસલ આપણે કરી લઈશું, આપણી દાળ બફાઈ જશે। ત્યાં સુધી આપણે જોઈ લઈએ આપણું દૂધપાક છે એ બની ગયો છે કે નહીં। હવે તમે જોઈ શકો છો આપણો દૂધપાક રેડી થઈ ગયો છે। હવે 2 મિનિટ સુધી એમાં બધા ગ્રેવી છે એ આપણે કરી છે મિક્સરમાં એ નાખી દઈશું, કાજુ અને ભાતની। હવે એમાં ખાંડ એડ કરી છે મેં સ્વાદ પ્રમાણે, તમારે ગળું મોળું જેવું તમારે સ્વાદ પ્રમાણે તમે કરી શકો છો। અને મિલ્ક પાવડર મેં એડ કર્યો છે 1 ચમચી જેટલો, એટલે એનાથી આપણો દૂધપાક છે એકદમ જાડો અને ઘટ જેવો લાગે છે। અને કાજુ બદામ ને ડ્રાયફ્રૂટ મેં બધા એડ કરી દીધા છે। હવે 2 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું। પિસ્તા એડ કર્યા છે મેં, એલસી 1 પાવડર, અડધી ચમચી જેટલો આપણે એલસી પાવડર એડ કર્યો છે। અને ઉપરથી આપણે જાયફળ એડ કરીશું, એટલે આપણા દૂધપાકમાં સૌથી વધારે જાયફળ એડ કરવાથી આપણો એનો ટેસ્ટ બહુ સારો આવે છે। તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણો દૂધપાક છે એ રેડી થઈ ગયો છે। હવે એને નીચે ઉતારી લઈશું। તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા ભાત લીધા છે આપણે દાળ ભાત માટે। હવે એમાં 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ આપણું હલકું ગરમ થાય એમાં જીરું એડ કરીશું। હવે 2 કપ જેટલું આપણે પાણી એડ કરીશું। હવે ભાત છે એને બરોબર આપણે ધોઈ અને પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણું પાણી છે એ ઉકળી ગયું છે એટલે ભાત એમાં આપણે નાખી દઈશું। હવે તમે જોઈ શકો છો સાઈડમાં દાળે પણ બફાઈ ગઈ છે। હવે આપણે દાળનો વઘાર મૂકી દઈશું। વઘારમાં મેં અહીંયા 2 ચમચી જેવું તેલ એડ કર્યું છે। એમાં આપણે રાઈ એડ કરીશું 1 ચમચી જેટલી, અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું।
રાઈ અને જીરું ફૂટી જાય પછી આપણે એડ કરીશું લવિંગ અને મરચાં, અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી છે, લીમડીના પત્તા એડ કરીશું. આપણો વઘાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો વઘાર થઈ ગયો છે. હવે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલો જીરો પાવડર એડ કરીશું અને 1/4 સ્પૂન જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરવાથી દાળમાં સારો એવો ટેસ્ટ આવે છે. બહુ જ તમે જોઈ શકો છો દાળમાં કેટલો સરસ વઘાર બેસી ગયો છે. હવે આપણે દાળને થોડીક વાર 5 મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું એટલે આપણો દાળમાં બધો વઘાર બેસી જાય. હવે આપણે એમાં ઉપરથી સ્વાદ પ્રમાણે આપણે લીંબુ એડ કરીશું અડધું, એટલે દાળ ખાટી મીઠી હોય તો વધારે સારી લાગે છે. અહીંયા મેં ખાંડ કે ગોળ નથી નાખ્યું, કિપ્સ કર્યા છે મેં, તમે નાખી શકો છો ઉપરથી. તમે જોઈ શકો છો આપણી દાળ કેટલી સરસ બની ગઈ છે. હવે એને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશો. ત્યાં સુધી સાઈડમાં આપણા ભાત પણ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા ભાત છે એ ચડી ગયા છે. હવે એને નીચે ઉતારી લેશું. ત્યાં હવે દાળ ઉકળે ત્યાં સુધી આપણે બટેકા છે એને સમારી લેશું બરાબર. તમારે બટેકાના આ રીતે ટુકડા કરવાના છે, બહુ નાનાય નહીં અને બહુ મોટાય નહીં, મીડિયમ સાઇઝના રાખવાના છે. એટલે આપણું શાક છે એ જલ્દી બની જાય છે અને એકદમ ટેસ્ટ સારો આવે છે. અહીંયા મેં 3 જણ સર્વ કરી શકે તેટલું જ મેં શાક બનાવ્યું છે અહીંયા. અને આ રીતે જ તમારે બટેકા સમારવાના છે. એટલે કુકરમાં આપણે બનાવીશું તો 2 વિસલમાં આપણું શાક રેડી થઈ જાય છે. અને હવે આપણે બટેકામાં બરાબર ધોઈ લઈશું. હું અહીંયા શાક છે કુકરમાં બનાવવાની છું, તો મેં હવે કુકરમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે મેં. એમાં આપણે રાઈ 1 ચમચી જેટલી એડ કરીશું, અડધી ચમચી જેટલો આપણે હિંગ, લીમડીના પત્તા, આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે સાતળી લઈશું બટાકાને બરાબર, એટલે બટાકાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. આ 3 થી 4 મિનિટ સુધી આપણે બટાકાને બફાવા દઈશું તેલમાં. હવે ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણા બટેકા સતળાય ત્યાં સુધી આપણે ટમેટાં કાપી લઈશું. આ રીતે તમે બનાવશો બટેકાનું શાક તો જલ્દી બને છે અને આમાં કંઈ લસણની કે મરચાંની કે કોઈ જરૂર પડતી નથી. આ શાક તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, એટલે બહુ એવું સારું બને છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે. જ્યારે આપણે કાંઈ શાકભાજી ન હોય ત્યારે ફટાફટ આપણે બટેકાનું શાક બનાવતા હોઈએ છીએ. હવે આપણે ચેક કરી લઈશું આપણા બટેકા બફાઈ ગયા છે, એકદમ તેલમાં સતળાઈને સરસ થઈ ગયા છે. હવે મેં 1.5 ચમચી જેટલો મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી જેટલું જીરા પાવડર એડ કર્યું, અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને અડધું મેં ટમેટું કાપીને છે એ પણ એડ કર્યું છે. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ એકદમ મસાલો ચડી ગયો છે. હવે એમાં આપણે 1.5 કપ જેવું આપણે પાણી એડ કરીશું. બટાકામાં આપણે પાણી તમારે ગ્રેવી જાડી પાતળી જેવી રાખવી હોય એવું આપણે પાણી નાખી શકીએ છીએ. મારે અહીંયા મીડિયમ આપણે ગ્રેવી રાખવાની છે એટલે મેં 1.5 કપ જેવું જ પાણી એડ કર્યું છે. હવે આપણું શાક થાય ત્યાં સુધી આપણે સંભારાનો વઘાર કરી લઈશું. અહીંયા મેં અડધી ગાજર લીધી છે, કાકડી લીધી છે, કાકડીને તમે કિપ્સ કરી શકો છો. હવે મેં એક પેનમાં 1 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે. હવે તેલ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું વઘાર માટે. તમે જોઈ શકો છો રાઈ આપણી બધી ફૂટી ગઈ છે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે, લીમડીના પત્તા. હવે આપણે એમાં મરચાં સાતળી નાખશું બરાબર. મરચાં આપણા સતળાઈ જાય બરાબર ત્યાં સુધી 2 મિનિટ સુધી આપણે મરચાંને સતળવા દઈશું. ઉપરથી આપણે નાખીશું હળદર પાવડર, એટલે આપણો કલર છે એકદમ તેલમાં સારો બેસી જાય છે. હવે આપણે ગાજર મેં નાખ્યા છે, કાકડી પણ નાખી છે. તમે કાકડી ન નાખવી તો તમે કિપ્સ કરી શકો છો.
હવે આ રીતે આપણે 2 મિનિટ સુધી આપણે એને સાતળી લઈશું। હવે ઉપરથી મેં કોબીજ કાપી હતી એ પણ એડ કરી છે। હવે એને બરાબર મિક્સ કરી લઈશું આપણે સંભારાને, અને ટમેટું થોડુંક ચોથા ભાગનું મેં કાપીને એડ કર્યું છે એ પણ નાખી લઈશું આપણે, અને બધું બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે સંભારો બનાવશો તો બહુ એવો સારો સંભારો તમારો કોબીજનો બને છે। ગમે ત્યારે પ્રસંગ હોય ત્યારે કોબીજનો સંભારો આ રીતે બનાવશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે, અને સંભારો એકદમ જલ્દી બની જાય છે। કોબી તમારે એવું હોય તો પાણી નિતારી લેવાનું, એટલે કોબીમાં આપણે સંભારો બનાવ્યા પછી પાણી નીકળતું નથી। તમે જોઈ શકો છો આપણી કોબી છે એકદમ છૂટી અને કોરી છે। એમાં તમે કલાક સુધી રાખશો તો પાણી નહીં નીકળે। અને ઉપરથી આપણે થોડું જીરું એડ કર્યું છે મેં, અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણો સંભારો રેડી થઈ ગયો છે। હવે આપણે પૂરી બનાવવા માટે મેં અહીં અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરી, 1/4 ભાગની મેં લાલ મરચું પાવડર, 1/4 ભાગનું જીરા પાવડર એડ કર્યું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા હું 3 જણાની પૂરી બનાવું છું એટલે 1.5 કપ જેવું મેં પાણી લીધું છે। હવે મેં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે, એટલે આપણે પૂરી છે એકદમ સારી બને। આ ઘઉંના લોટની પૂરી બનાવું છું હું। હવે આપણે લોટ બાંધી લઈશું બરાબર। લોટને સાળવો જરૂરી છે તો પૂરી એકદમ સારી બને છે। હવે આપણે લોટ હળવા હાથે બાંધી, જેમ જરૂર પાણીની પડશે એમ આપણે પાણી એડ કરતા જઈશું, લોટ બંધાઈ જાય। હવે આપણે બરાબર લોટ બાંધવાનો, બહુ હલકો ઢીલોય નહીં ને બહુ ગ્રેવી જેવો હોય નહીં, હળવા હાથે બાંધવાનો છે। તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે। બહુ ઢીલોય નહીં ને બહુ કડક નહીં, એવો લોટ આપણે પૂરીનો બાંધીશું। હવે મેં આ એક સ્પેન લીધી છે, એમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું પૂરી માટે, તળવા માટે। હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે શાક જોઈ લઈએ। તમે જોઈ શકો છો બટેકાનું શાક એકદમ 3 વિસલમાં આપણે રેડી થઈ અને તૈયાર થઈ ગયું છે। ઉપરથી આપણે કોથમીર એડ કરીશું। હવે આપણે પૂરી બનાવવા માટે અહીંયા મેં એક લુઓ લીધો છે। હવે આપણે એક પૂરી મોટી રોટલો છે એ મોટો બનાવી લઈશું, પછી ગ્લાસની મદદથી આપણે પૂરી પાડી લઈશું। આ રોટલામાં 4 થી 5 જેવી પૂરી બનશે। તમે આ રીતે થાળી બનાવશો તો 20 થી 25 મિનિટમાં તમારી થાળી છે રેડી થઈ જાય છે। બહુ ટાઈમ લાગતો નથી, ફટાફટ થઈ જાય છે। તમે જરૂરથી બનાવજો આ થાળી। હવે આપણે ગ્લાસની મદદથી એટલી સાઈઝની જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી પૂરી આપણે રાખીશું મેં અહીંયા। હવે ગ્લાસની મદદથી આપણે પૂરી પાડી લઈશું। તમે જોઈ શકો છો આપણી પૂરી કેટલી સરસ બની ગઈ છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તેને ચેક કરવા માટે આપણે એમાં પૂરીનો લોટ નાખ્યો છે। હવે આપણું તેલ ઉપર ગરમ થઈ ગયું છે। હવે એમાં પૂરી મેં એડ કરી છે, તમે જોઈ શકો છો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે એમાં પૂરી હું નાખી દઈશ બધી। ગેસની ફ્લેમ છે મેં અત્યારે હાઈ રાખી છે। તેલ ગરમ થઈ જાય એટલે તમારે સ્લો રાખવાની છે, આપણી પૂરી બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો આપણી પૂરી કેટલી સરસ બની ગઈ છે, અને બધી એકદમ ફૂલેલી તમને દેખાય છે। આ રીતે તમે બનાવશો તો જરૂરથી સારી પૂરી બનશે। આ શ્રાદ્ધ માટેની થાળી છે, તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે પૂરી એક ડીશમાં કાઢી લઈશું। આપણી પૂરી એકદમ રેડી થઈ ગઈ છે। હવે આપણે એક ડીશ તૈયાર કરીશું। એમાં મેં પહેલાં અહીંયા દૂધપાક એડ કર્યું છે, તમે જોઈ શકો છો। હવે આપણે તુવેરની દાળ એડ કરી છે। હવે આપણે શાક એક વાટકામાં એડ કરીશું એટલે આપણી ડીશ છે એકદમ કમ્પ્લીટ થઈ જશે।
હવે આપણે કોબીજનો સંભારો એડ કરીશું. હવે ભાત એડ કરીશું લાસ્ટમાં. તમે જોઈ શકો છો આપણી થાળી કેટલી સરસ બની ગઈ છે અને મેં પૂરી સાઈડમાં એડ કરી છે. જો અમારી થાળી